છે કે ડાંગ બાજુ જઈએ. હવે અમે ભાઈ પોલીસ ઉભા રાખ્યા હતા અમારી થઈ જાય. વેલકમ ટુ અવર કાઠિયાવાડી જેનજીમાં તમારું બ્લોગમાં સ્વાગત છે. તો ચાલો અમે ફાઇનલી નીકળી ગયા છીએ. આજે ધૂળેટીના દિવસે અમે જઈએ છીએ ક્યાંક મસ્ત પ્લેસ પર. હવે નીકળ્યા છીએ, હવે ક્યાં જઈએ છીએ કઈ ખબર નથી. એવું વિચાર્યું છે કે ડાંગ બાજુ જઈએ. હવે અમે નીકળ્યા છીએ અહીંથી અને અમે ત્રણેક ગાડીમાં છીએ. એક ભાઈને આગળથી લેવાનો છે, એક મિત્ર છે એને, તો એક ગાડી પાછળ આગળ છે. તો અમે હવે નીકળી ગયા છીએ અને તમે આવી રીતના જ અમારા બ્લોગને સપોર્ટ આપતા રહ્યો અને સબસ્ક્રાઇબ કરતા રહ્યો, મસ્ત મસ્ત કોમેન્ટ કરો અને લાઈક મારતા રહ્યો, એટલે અમને થોડીક વધારે મજા આવે બ્લોગ બનાવવાની. તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરો અને છેલ્લે લગી અમારો બ્લોગ જોજો. આજે મોજ કરાવશું તમને બી અને અમે બી. તો અમે આવી ગયા છીએ ગિરનારમાં. આને અમે રસ્તામાં લઈ લીધો તો હવે અહીંયા મસ્ત નાસ્તો વાસ્તો કરીએ. અંદર લોકો ખાય છે બે ત્રણ, તો હવે અંદર જઈને મળીએ એ લોકોને. તે કે સા તું બ્લોગ લઈ ગયો સા અંદર? હા, સ્ટોર ઉપર આવે છે. આજ તો ફેમલો ખવડાવે છે ભાઈ, જે ખાવું એ છૂટી છે. ફેમિલ ભાઈ આજ ફેમલા શું ખવડાવે છે? ટેસ્ટ કરવાનું છે ભાઈ, ટેસ્ટ કરવાનું છે. થોડુંક થોડુંક આ તમારો ડબ્બો પૂરો કરી દેશે. શું લે સર? એટલે આમ જો આમ ફૂલ હો, હાઈ ફાઈ એરિયો છે અહીંયા તો. હા કઈ જો તે મને વેલેન્ટાઇન માં નોટ લઈ દીધી. આ તો લઈ દે, લઈ દે. કોને લેવાની છે? હા ફેમલા લઈ દે ને. હા ફેમલા, આ બહુ આઘું પડે છે થોડુંક. આ કેટલા ચોથું ડબ્બું છે? હા, નવી ઓડિયન્સ આવી છે ભાઈ આજ તો આપણે અરે. હા, જેને જે લેવું ની ફટાફટ લેવા માંડો, ફેમલો પૈસા આપી દે એટલે નીકળીએ. આ ફેમલા મારે રેડબુલ પીવું. આજ ફેમલાને મૂકવાનો જ નથી, આજ વાહ વાહ જ જવાનું. આવલી રંબલ જેવી છે, લઈ જવી છે ભાઈ. એ બહુ ઓલે આવજો મસાલા વાળી. હા ભાઈ, ફૂલ મૂડમાં આવ્યા. આ ઓલા સાઉથ ના મૂવીમાં વિલન હોય ને એવો લાગે. રાજા મૌલીનું પિક્ચર હોય. જમલા કઈક આપણે એક્શન કરવાનું છે, તારે કઈક બોલવાનું છે. ઓલા આમ કેમ ઓલા જગાને મારતા હોય ને તો ખીજમાં એવો હોય. તો અમને ભાઈ પોલીસે ઉભા રાખ્યા હતા. અમારી એક ગાડી આગળ નીકળી ગઈ છે. અમે હવે પાછળ ધીમે ધીમે જઈએ છીએ, કેમ કે અમારી ગાડી થોડીક જૂની છે, એ ગાડી નવી છે ભાઈ. એટલે અમારો જીજે ભાઈ પોલીસ વાળા ઉભા રાખ્યા, પણ અમારે થોડું બધા વાંધો ન આવ્યો. ત્યારે હસો થોડોક બીજી હતો, તો બીજી છે મોજમાં બેઠો. પણ સબસ્ક્રાઇબર વધારે છે. સબસ્ક્રાઇબર વધારો ફટાફટ. ધીમે ધીમે છે ને સુખનો સૂરજ ઉગાડવાનો, પછી ગીત મૂકવાનું છે બ્લોગમાં પહેલે વહેલું. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા હાથે. અમારો ઓલવેઝ ડ્રાઈવર ગમી ને ડ્રાઈવર મોજ. તો ચાલો હવે મજા કરીએ. બારડોલી પહોંચવાના. આ કેટલામાં છે? પેલો ફેમલો શું કે ખબર? ફેમલો એક નંબર બાબા. ફેમલો એમ કહે છે કે ત્યાં ખાવાનું કેમ થાય? મેં કીધું આ છે જંગલ, ખાવા બાવાનું થાય ને ચોપ ખાવાનું. અરે તાર શું ખાવાનું છે? એ કાળું પાપ નથી ખાવો.
મોટા માણસો એક એક તો ઉલાડી જશે. આ નવો મેમ્બર હે. હલો પગ ખાવા. પણ બધાને બોલાવવાનું ને બજેટ ઓછું છે. હજી એક ઘટે છે. ડેડ ભાઈ કોક બોક હે થમ્સ અપ બધુંય છે અહીંયા ખાવું હોય. અહીંયા બહાર આવે ને કોફી પીવાની. મશીન લઈ લીધું હા રે એક્સ્ટ્રા. બને ભાઈ પીંડા ઉલાડવા હો હવે. દીધું કેમ મૂકી દીધું? બીજું છે આ બધા હવે તો પાંચ પાંચ ખાવાના. તારા ઉપર તો ભરોસો પંપ છે ને એક નંબર. એક નંબર. લોકેશન કેવું નહીં કારણ કે વરમાં એક જ વાર આવવાનું થાય. ઓલા ગરમ પપ છે ગોપલાની તારે મોઢામાં નહીં રહે હવે ઘેટા. થમ્સ અપ લે બે થમ્સ અપ. આઠમો છે આ. આ પપની સાથે ઈડી છે ને આ ભાઈના મોઢામાં ઈ ભાઈના મોટા કેટલા પપ ખાશો? ગરમ નથી. આ તો ખાય એને ઓલો દબ્બી નહીં એને ગ્રીલ જ જોહે. એમ નામ તો મોઢામાં જાતો નથી એને. રોજે હું પણ હવે આજ ફેમલાની અણી જ કાઢવાની છે. તમે ઓછી અણી કાઢજો ફેમલાની બિચારાને. લાવની આ મરાઠી બ્રાન્ડ આવી ગઈ છે. કઈ આ લાવની મારે હવે આપણે બધું ચકમું પણ પીવા વાળું કોઈ નથી. આ જો આ ભાગીદારી લેવા વયો છે. અંદર જોશે હવે કઈક ભાગીદારી ની આણશે. તારે હજી ખાવાનું બાકી છે નો ભાઈ તો ભીખા પેટે હાઉ અંદર કઈ નહીં મળો જંગલ જ વાંધો છે. નહીં. એક ભાઈ તો ઘાસફૂસ ખાઈ લેવું. એક ભાઈ તો જંગલ ના હિસાબે જો અહીંયા અંદર કરી છે. થેન્ક યુ. થેન્ક યુ. હજી હેલા અમે ગૌમુખ પહોંચી ગયા છે. તમે બધા હવે ટોયલેટ બોયલેટ ખોદી લઈ અને આ થોડો ફ્રેશ બ્રેશ થઈ જાય. ટુરિસ્ટ ગાઈડ છો. અહીંયા બધા જો કપડા હુકાય માણસો રહેતા હોય આપણે આવ્યા હોય મજા કરવાની હોય. અને બીજા માણસોને આપણે શીખવાડવી કે ભાઈ આમ હોય આમ હોય અને થોડોક નજારો બતાવી એના હિસાબે બે માણસ આવે. હા બાકી તો આ બધું ડ્રોન ને એવું લઈ લીધું છે. આ ઉપરથી બતાવવાનું છે તમને. વાંદરો કે દેખાતો નથી બાકી બે આયલા જાય છે. જોવા હોય તો જાય રે. આગળ સમજ્યા દાઢી વાળા વાંદરા છે. એક છે ગોરીલો અને એક છે ઓલો આનો વાલો શું આવે કઈક બીજી હું ઓલા વાંદરાની જાત. આમ તો વાંદરાની જાત ની છે. બે પાછળ આયલા આવે છે. હું રાખવાનું છે? પ્લોટ રાખવાનો છે. પ્લોટ જોઈ લ્યો હાલો એટલે એ રાતી જ લેવો છે. ફૂલ ફેમિલી આવી જવાનું. કેમ કે છે રાદીપ નું? હા સાચી ને એવું છે. હા અમે જેમણે વાત કરી હવે સ્નીકર ખાલી નો લે ચોકલેટ એની એમાંથી અમે વાત કરી હું સંશોધન કર્યું વાત ઉપર પછી પણ તું આમ નો કેમેરો છે તારો મોઢા લેશો કે છે ને આવવું પડે સમજો એ મુતરે જ દઈ જોવા વિડીયો ઉતારજો. સમય આવવા જો આ બધા અમારે એવો નહીં આવે. અમારો આવો દાંડો બધી કઈ દાંડો નથી થતું. એ તો શું થાય? આ હસા બંધ નથી થતું. વિડીયો ઉતર્યા કરે બંધ જ નથી. તો સાદું રાખ બેટરી લાગ. તો હવે ગૌમુખ તરફ જઈએ છીએ અમે અને હવે સીડીઓ નીચે ઉતરવાની છે. અત્યારે ઉતરવામાં તો ઉતરાઈ જાય પછી ચડવામાં કેવું આવવાનું છે આશા. મેન છે ને ઉતરવામાં જ વાંધો આવે. ચડવામાં જ દોડીને ચડી જાય. હા પછી ઘડીક ચડવામાં જ ભાઈ કેવરાવે. જો વાંદરા રહ્યા જોઈ રહ્યા દેખાવડો બે વાંદરા મેળા. કેવા છે ના ને ના ખાવા બેઠા હોય ને ખાવા પાસે આવે સમજો. નાના નાના છે. છોકરા છે. હજી જેમ જેમ આગળ જાવ ને બહુ વાંદરા જોવા મળશે તમને બતાવીએ. કેટલું છે એલા નીચે
હે કેટલું નીચું છે? અહીંયા જ છે હજી ઓલા નીચે ક્યાંક જાય છે ને? હા બીજી માણસ હો ભાઈ તો પણ બહુ છે ઉપાડ શું કામ ફોન હાલો હું દર્શન કરાવી દઉં તમને અંદર જઈને આ બધા નીચે ગયા પેલા હવે આને કોણ સમજાવે લોકોને કોણ સમજાવે પેલા એ લોકોને નીચેની મોજ લે ની સાંસ્કૃતિક છે ને ભૂલી ગયા છે. હા અહીંયા કુંડ રહ્યો કુંડે નાવા મીડ્યા છે ના ઓય, નાઈ લેજા ફેમલા હવા ગૌ માં મુખ છે નાઈને ગૌનું મુખ આ ફેમલા ને નાખો અંદર ફેમલો નાયા વગર નો આવ્યો આ બારે માસ આવે હે? આ 12 માસ ચાલુ રે ગૌમુખ એમ ગૌમુખ એટલે જ આનું નામ ગૌમુખી પીડ્યું હા હા ફેમલા આ ગૌમુખ માંથી પાણી છે ને 12 માસ બંધ જ નથી થતું કોઈ દી અહીંયા પાણી કન્ટિન્યુ ચાલુ ને ચાલુ રહે છે અને અહીંયા નીચે જયા કરે ધોધની જેમ હવે બધા દર્શન કરી લીધા છે જળપાન થાય છે હા સડી ગયા સડવામાં ભાઈ આ બે તો અહીં બેસી ગયા હો ફૂલ આ સડી ગયા શરીર ઉતારે એટલે કે જીમ જોઈન બોલાતું નથી એમથી પણ